તો સતત પાંચમા દિવસે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। સવારના 6 થી 8 સુધીમાં 2 કલાકમાં કેશોદમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો માણાવદરમાં 2 ઇંચ, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં 1 ઇંચ, જ્યારે વંથલીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। જૂનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી, મધુરમ, કાળવા ચોક, ટીંબાવાડી વિસ્તારમાં વરસાદ ખાબક્યો। તો રાત્રિના વિરામ બાદ ફરી જિલ્લામાં અવિરત વરસાદ શરૂ થઈ ગયો। ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે। સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના ચેરાપુંજી સમાન ગણાતું ઉમરપાડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે। વાવણીલાયક વરસાદ થતાં ડાંગરની રોપણી પણ શરૂ થઈ ગઈ છે। રવિવારે સુરત શહેરમાં પડેલા સાંબેલાધાર વરસાદને પગલે સુરત જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। ભાઈ જંકશનથી યુનિવર્સિટી રોડ પર પાણી ભરાતા પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરક થઈ ગયા હતા। કારને ધક્કા મારીને બહાર કાઢવી પડી હતી। લોકોની મદદ કરવા પોલીસ આવી પહોંચી હતી। વાહનોને ધક્કા મારીને બહાર કાઢવા ઉમરા પોલીસનો તમામ સ્ટાફ સાથે અધિકારીઓ પણ રસ્તા પર ઉતર્યા હતા। તો સુરતમાં 3 કલાકમાં 4.5 ઇંચથી વધુ વરસાદ થયો। જળબંબાકાર જોવા મળી રહ્યો છે સમગ્ર વિસ્તાર। શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। પોસ્ટથી લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી તરબોળ જોવા મળ્યા। ઘરથી લઈને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા, તો વાહનો બંધ પડવાથી લોકોને હાલાકી પડી। ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। તો 2 અલગ અલગ તસવીર અને 4 અલગ અલગ તસવીર આવી રહી છે, જ્યાં વાહનો બંધ પડવાથી ક્યાંક વાહનો બંધ થયા, કેટલાક વિસ્તારો બંધ થવાના કારણે લોકો પણ અટવાયા હતા। ક્યાંક ધોધમાર વરસાદને કારણે વિસ્તાર જળમગ્ન બનેલો જોઈ શકાય છે। તો 3 કલાકમાં 4.5 ઇંચ કરતા પણ વધુ વરસાદ સુરતમાં નોંધાયો છે। અડાજણ, કતારગામ, લંબે હનુમાન અને ઉધના વિસ્તારથી આ તસવીરો આવી રહી છે, જ્યાં તમે જોઈ શકો છો કે કેટલીક દુકાનોમાં તો કેટલાક ઘરોમાં પાણી ભરાયા છે। તો સુરતના વરાછા વિસ્તારમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। અહીંયા પણ લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી ઘૂસી ગયા છે અને જે મુખ્ય માર્ગ છે ત્યાં વાહન વ્યવહારની અવરજવર ન થઈ શકતા વાહન ચાલકો પણ અટવાયા હતા। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ। સમગ્ર જિલ્લામાં મોડી રાત્રે વીજળીના કડકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો। ઓલપાડના કીમ ગામે ભારે વરસાદને પગલે વર્ષો જૂના અંબાજી મંદિરમાં પાણી ભરાઈ ગયા। આ તસવીરો જુઓ, મંદિરમાં પાણી ભરાયેલા જોઈ શકાય છે। મહાદેવ મંદિર અને રાધેકૃષ્ણ મંદિરમાં પણ પાણી ભરાવાથી મંદિર બંધ કરવામાં આવ્યું હતું। ભારે વરસાદના કારણે ઝરણાના પાણી મંદિરમાં ઘૂસી ગયા। મંદિરમાં પાણી ભરાતા ભક્તો પરેશાન થઈ ગયા। રાત્રે ભારે વરસાદ પડ્યો હતો, જોકે સવારે 1 કલાકના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ હતી। સુરતના હોડી બંગલા વિસ્તારમાં વરસાદના પાણી ભરાઈ ગયા। વિસ્તારની અનેક દુકાનોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ગોઠણસમાં પાણી છે। પાણી ભરાઈ જવાના કારણે વાહનો પણ અહીંયા બંધ પડી રહ્યા છે। લોકોની મુશ્કેલી હવે વધતી જઈ રહી છે, કારણ કે આ પાણીનો નિકાલ થઈ નહીં રહ્યો। હોડી બંગલા વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા અવરજવરમાં લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો। અહીંયા કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। તો સુરતના માંડવીના તડકેશ્વર ગામે વરસાદથી સ્થિતિ કફોડી થઈ ગઈ। ભારે વરસાદને કારણે ગામોમાં પાણી ભરાઈ ગયા। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ખૂબ જ હાલાકી પડી। વરસાદ પડતા કેટલીક દુકાન તેમજ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા। તો સુરતમાં ભારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। અઠવા ગેટથી રિંગ રોડ વિસ્તારમાં પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી હતી। એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા। પાણીનો યોગ્ય નિકાલ ન થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો। ગોઠણ સુધીના ભરાયેલા આ પાણીમાં પોલીસકર્મીઓ રસ્તા પર ઉતર્યા હતા અને પાણી વચ્ચે પોલીસકર્મીઓ વાહનોને ધક્કો મારીને બહાર કાઢતા નજરે પડ્યા હતા। સુરત શહેરમાં થોડી જ વારના વરસાદે બઘડાટી બોલાવી। સુરત શહેરના રસ્તાઓ, ગલીઓ નદી બની ગયા। અઠવા ગેટ, પૂણા ગામ, વરાછા, ઉધના સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા।
ઉધના નવસારી રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા તો પૂર્ણા ગામ શાક માર્કેટ બજારમાં કમર સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા। તો સુરત જિલ્લામાં અવિરત મેઘમહેર થઈ રહી છે। કડોદરામાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા। કડોદરાના શ્રીનિવાસના રોડ પર પાણી ભરાઈ ગયા। શ્રીનિવાસની બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી। પાણી ભરાતા સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। તો સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે। સુરત શહેરના તમામ ગલી સોસાયટીઓ તમામ એરિયા પછી અઠવા ગેટ વિસ્તાર હોય કે શહેરના રિંગ રોડ વિસ્તાર હોય કડોદરા હોય મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। અડાજણ વિસ્તાર હોય તો ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। ટ્રાફિક અને વાહન વ્યવહાર ખૂબ જ બાધિત થયો હતો કારણ કે રસ્તાઓ જળમગ્ન બન્યા છે। હજુ પણ અવિરત મેઘ ત્યાં વરસી રહી છે, મેઘમહેર થઈ રહી છે અને આજે પણ વરસાદની આગાહી છે અને તેના લઈને સુરતમાં આજે ભારેથી ભારે વરસાદ પણ થઈ શકે છે। શ્રીનિવાસના બજારોમાં તમે જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી છે। અહીંની જે દુકાનો છે, જે વેપારીઓ છે તેઓ પણ ખૂબ જ તકલીફનો સામનો કરી રહ્યા છે। તો સુરત જિલ્લામાં પણ અવિરત મેઘમહેર થઈ રહી છે। આસપાસના ગ્રામ્ય પંથકમાં ઓલપાડ કડોદરા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે રાત્રે પણ સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। આજે સવારે પણ મેઘમહેર થઈ રહી છે। વરસાદી માહોલ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે। શાક માર્કેટ વિસ્તાર તમે જોઈ શકો છો કે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। 4 અલગ અલગ તસવીરો આપી રહી છે। એક તરફ શહેરનો મુખ્ય માર્ગ કે જ્યાં હાલ કર્ફ્યુ જેવી સ્થિતિ દેખાઈ રહી છે। વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, હાલ સુરતમાં વરસાદની લેટેસ્ટ અપડેટ શું આવી રહી છે? બિલકુલ જે પ્રકારે ગઈકાલે બપોરથી વરસાદ શરૂ થયો હતો, સતત વરસાદ વરસી રહ્યો છે આખી રાત અને વહેલી સવારથી ફરી વખત વરસાદે તેની બેટિંગ શરૂ કરી છે। ગઈકાલે બપોર બાદ જે વચ્ચે સુરતમાં વરસાદ પડ્યો હતો 5 ઇંચ કરતા વધુ વરસાદને લઈને ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી। જોકે વરસાદે થોડો વિરામ લેતા પાણી ઓસરી ગયા હતા અને વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને લઈને ફરી એક વખત પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। કહી શકાય છે સુરતથી ઉતરી જતા રોડ પર અત્યારે 2 થી 3 ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે। જી, કયા કયા વિસ્તારો અથવા કયા રસ્તા એવા છે કે જે બંધ કરવામાં આવ્યા હોય ભારે વરસાદને પગલે અથવા પાણી ભરાયા હોય? બિલકુલ અત્યાર સુધી પંકજ તમામ રસ્તામાં એક પણ રસ્તો બંધ કરવામાં નથી આવ્યો। તમામ જગ્યા ઉપર જે પાણી ભરાયા હતા તે પાણી ઉતરી ગયા છે અને ધીરે ધીરે પાણી ફરી એક વખત કહી શકાય કે ભરાવાના શરૂ થયા છે। તેને લઈને હવે તંત્રની સમસ્યા વધી છે। જો કે મહાનગરપાલિકાએ તમામ સ્ટાફ વહેલી સવારથી સુરતના રસ્તા પર ઉતારી દીધા છે અને કહી શકાય કે જ્યાં પાણી ભરાવાનો કોલ મળે છે એટલે તાત્કાલિક પહોંચે છે અને ત્યાંથી પાણીનો ઝડપથી નિકાલ થાય તે પ્રકારનું કામગીરી કરી રહી છે। કીર્તેશ, પાલનપુર જકાતનાકા વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। આ સિવાય બીજા કયા કયા વિસ્તારો એવા છે જ્યાં લોકોના ઘરો સુધી પાણી આવ્યા હોય? બિલકુલ પંકજ, સુરતના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ગઈકાલે જોવા મળી હતી। ખાસ કરીને સુરતનો અડાજણ વિસ્તાર કે જ્યાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો અને જે પ્રકારે કહી શકાય કે સુરતના અલગ અલગ વિસ્તાર છે, પાલનપુર પાટિયા છે, ઉધના દરવાજા છે, વરાછા રોડ છે, તમામ જગ્યા ઉપર પાણી ભરાયા હતા। પણ સૌથી મહત્વની વાત છે સુરત પોલીસ રસ્તા પર ઉતરીથી લોકોની મદદ કરવા માટે તેની સામે આવ્યા છે। સતત પોતાનું કર્તવ્ય સમજી રીતે પ્રકારે સુરત પોલીસ રસ્તે ઉતરીને લોકોની મદદ કરતી હતી, લોકોની સમસ્યા દૂર કરી રહી હતી। પણ તહેવાર હોવાને લઈને સુરતના લોકો જે રીતે ફરવા નીકળ્યા હતા અને ટ્રાફિક અને વરસાદમાં ફસાયા હતા, લોકો માટે એક મુસીબત ઉભી થઈ હતી। પણ કહી શકાય વરસાદે વિરામ લેતા મોડી રાત્રે પાણી ઓસરી ગયા હતા। પણ વહેલી સવારથી ફરી એક વખત વરસાદે તેની બેટિંગ શરૂ કરતા પાછું પાણી ભરાવાની ધીરે ધીરે સમસ્યા સામે આવી રહી છે। જી કીર્તેશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો। તો હાલ દર્શકોને જણાવી દઈએ કે સુરતમાં જે ભારે પવન સાથે જે વરસાદ પડ્યો હતો તેને લઈને કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાના પણ બનાવો બન્યા। તો સાથે સાથે ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલા છે। વરાછા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। તો અલગ અલગ જે અશ્વિન કુમાર ખાતે આવેલા ગરનાળા છે ત્યાં પણ પાણી ભરાવાના કારણે એ ગરનાળું બંધ કરવાની ફરજ પણ પડી હતી। જોકે બાદમાં તે પાણી ઓસરી જતા ખોલી દેવામાં આવ્યું હતું। સૌથી વધુ વરાછા ઝોન વિસ્તારમાં વરસાદ પડ્યો હતો અને છેલ્લા 3 કલાકની અંદર વરાછા વિસ્તારમાં 5 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। તો અન્ય જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ શું છે એ પણ જાણીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે।
જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. તમારી જિંદગીમાં કદાચ પહેલીવાર તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો. મેઘરાજાની તોફાની બેટિંગ સામે સૌ કોઈ લાચાર છે. દ્રશ્યો વેરાવળના છે, જ્યાં વરસાદી પાણીને ઉલેચવા માટે 2 જેસીબી કામે લગાડ્યા. માટી અને પથ્થર હટાવવા માટે જેસીબીના સુપડા કામ લાગે એ તો આપણને સૌને ખબર છે, પરંતુ અહીંયા તો જેસીબીના સુપડાથી સોસાયટીમાં ભરાયેલું પાણી ખાલી કરાઈ રહ્યું છે. વેરાવળમાં એક ખાનગી કંપનીની સોસાયટીમાં પાણી ભરાઈ જતા પંપ લગાવાયા. જોકે વરસાદ એટલો અનરાધાર પડ્યો કે પંપથી પાણી ખાલી થાય એમ નથી. આથી તરત જ જેસીબી લવાયા અને આ રીતે હાલેસા મારીને પાણી સોસાયટીની બહાર ધકેલવાનું શરૂ કરાયું. અહીં સ્થિતિ એવી છે કે જો જેસીબીના સુપડાથી તરત પાણી ઉલેચવામાં નહીં આવે તો સુપડા સાફ થઈ જાય એવી સ્થિતિ સર્જાઈ શકે. તો ધોધમાર વરસાદથી વેરાવળ સોમનાથ જવાના હાઈવે પર પાણી ફરી વળ્યા. હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો. ખેતરોના પાણી નદી નાળામાંથી પસાર થઈ ઘેડ પંથકમાં પહોંચ્યા. આ બાજુ વેરાવળ શહેરમાં સર્વત્ર પાણી થઈ ગયું છે. પાલિકાના કમ્પાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાયા. રાજેન્દ્ર ભુવન રોડ અને પાલિકાના કમ્પાઉન્ડમાં ગોઠણસમાં પાણી ભરાયા. પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ બાજુ જૂનાગઢના ગામડાઓમાં પણ વરસાદે જમાવટ કરી. ઝીંઝુડા ગીરમાં ધોધમાર વરસાદથી વહેતા થયા પાણી, જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ બાજુ જૂનાગઢના શેરગઢમાં વરસાદે સપાટો બોલાવ્યો. કેશોદ નજીક શેરગઢ ગામની નદીમાં પૂર આવ્યું. ગામની શેરીમાં પાણી ફરી વળ્યા. ગીર સોમનાથમાં મેઘરાજાએ જાણે મંડાણ કરી દીધા હોય તેમ રવિવારે પણ તોફાની મિજાજ જોવા મળ્યો. વેરાવળના નાવદરા, ઇન્દ્રોએ, સુનારિયા સહિતના ગામમાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ પાણી વરસી જતા ગામડાઓ પાણી થઈ ગયા. ખેતરોમાંથી નીકળતા નાળામાં પાણી વહેતા થયા. રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. સતત વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા. તો વેરાવળ શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરના રોડ પર પાણી ભરાઈ ગયા. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારમાં ગોઠણરૂપ પાણી ભરાયા. સૂત્રાપાડામાં પણ મેહુલિયાએ પધરામણી કરી. ભારે વરસાદથી ગીર સોમનાથનું ભાલકા તીર્થ પાણીમાં ડૂબ્યું. ભાલકા વિસ્તારમાં આવેલું જગવિખ્યાત કૃષ્ણ ભગવાનનું મંદિર પાણીમાં ગરકાવ થયું. ગોઠણ સુધીના પાણી ભરાતા ભક્તો થયા પરેશાન. ભાલકા તીર્થની ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. ગીર સોમનાથમાં મેઘરાજા 3 દિવસથી અવિરત વરસી રહ્યા છે, ત્યારે રવિવારે પણ મેઘમહેર અવિરત રહેતા સોમનાથ મંદિરના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. સોમનાથ મહાદેવ પર શ્રાવણ પૂર્વે મેઘરાજાએ જાણે મહાભિષેક કર્યો. સોમનાથ મહાદેવ પર સાક્ષાત ઇન્દ્રદેવ જળાભિષેક કરતા હોય તેવો નજારો સામે આવ્યો. સોમનાથમાં શ્રીકાર વર્ષા અને સમુદ્રનો કુકવાટ યાત્રીઓને કરી રહ્યા છે અભિભૂત. આ બાજુ વેરાવળમાં મેઘરાજા રવિવારે પણ કહેર બનીને ત્રાટકતા વેરાવળની અનેક સોસાયટીઓ ડૂબી ગઈ છે. વેરાવળની લીલાશાહ નગર સોસાયટીમાં પાણી ભરાયા. સોસાયટીમાં ગોઠણ સુધીના પાણી ભરાતા લોકો પરેશાન થયા. અંદાજે 100થી વધુ ઘરોમાં પાણી ભરાતા લોકોને પાણી વચ્ચે રહેવા થવું પડ્યું મજબૂર. તો વેરાવળની સિદ્ધાર્થ સોસાયટીના આ દ્રશ્ય જુઓ. દેવકા નદીના પાણી સોસાયટીમાં ભરાયા. જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવું દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. વેરાવળના આરતી એપાર્ટમેન્ટ રોડ નટવરથી બજરંગ જતો સંપૂર્ણ રસ્તો પાણીમાં ગરકાવ છે. અહીં એટલો વરસાદ પડ્યો કે રોડ જાણે નદી જ બની ગયા છે. હાઉસિંગ સોસાયટી, સલાડ સોસાયટી વિસ્તારો તો ટાપુ બની ગયા છે. વેરાવળના નાઉદ્રા ગામની શાળાનું કમ્પાઉન્ડ સમુદ્ર બન્યું. સાંભેલાધાર વરસાદ ખાબકતા શાળાના કમ્પાઉન્ડમાં કમરસમાં પાણી ભરાયેલા છે. નાઉદ્રા, ઇન્દ્રોઈ ગામ સહિતના ખેતરોના પાણી માધ્યમિક શાળામાં ઘૂસી જતા શાળા નદી બની ગઈ છે. આ તરફ હાઈવે પણ પાણીમાં ગાયબ થઈ ગયો. સોમનાથ જેતપુર હાઈવે પર પાણીએ કબજો જમાવતા અનેક વાહનો ફસાયા. છેલ્લા 3 દિવસથી નેશનલ હાઈવે પર કેડસમાં પાણી ભરાતા હાઈવે પર જળ કર્ફ્યુ લાગ્યો છે. પોલીસ, વહીવટીતંત્ર તેમજ સ્થાનિકોની મદદથી નેશનલ હાઈવેના ડિવાઈડરો જેસીબીની મશીનથી તોડી અને પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. દ્વારકા પંથકમાં મેઘરાજાએ તબાહી મચાવ્યા અને 40 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ દ્વારકાની ધીંગી ધરા નવપલ્લવિત તો થઈ ગઈ છે, પરંતુ દ્વારકાની આસપાસના ગામડાઓમાં હજુ પાણી ઓસર્યા નથી. હજુ અનેક સોસાયટી અને ગામડાઓ બેટમાં ફેરવાયેલા છે. બજારોમાં, ઘરોમાં, ખેતરોમાં કમરસમાં પાણી ભરાયેલા છે. જુઓ દ્વારકાના મીઠાપુરના આ દ્રશ્યો. અહીં સચરાચર શ્રીકાર વર્ષા તો થઈ, પણ વરસાદ બાદ જે તબાહી મચી છે જેનાથી શહેર ઉગર્યું નથી. હજુ કમરસમાં પાણી ભરાયેલા રહેતા લોકો પરેશાન થયા છે. લોકો પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. આ બાજુ મીઠાપુરના સૂરજ
બ્રેક બાદ આગળ વાત દ્વારકાની કરીએ. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદને પગલે શેઢા ભાડથરી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારના જે ગામો છે જેમાં કાનપર, શેરડી, ચપ્પર, ચૂર અને માંગરિયા, હરિપર ગામના લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. ડેમ ભરાઈ જતા લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવાની સૂચના પણ આપી દેવાઈ છે. છેલ્લા 2 દિવસથી ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતા આ ડેમ ભરાઈ ગયો છે. તો દ્વારકાના વાનાવડ ગામ પાસે આવેલા ડેમમાં પાણીની સતત આવક ચાલી રહી છે. પાણીની આવક સતત ચાલુ રહેતા મીણસાર ડેમ 80% ભરાઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થવાની શક્યતા હોવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. વાનાવડ, સીવા, કાટકોલા, મોટા કાલાવડ, જસાપર સહિતના ગામોને સાવચેત કરાયા છે. નદીના પટમાં અવરજવર નહીં કરવા લોકોને સૂચના આપવામાં આવી છે. જામનગર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. વરસાદથી શહેરીજનો પણ ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે અને આ વરસાદની જે ખેડૂતો રાહ જોતા હતા એ વરસાદ પણ મળવાથી ખેડૂતો પણ ખુશખુશાલ છે. જૂનાગઢના ગીર પંથકમાં બામણાસા ગામે બનાવવામાં આવેલ પ્રોટેક્શન વોલ તૂટી ગઈ હતી. ઓઝત નદીના વહેણના કારણે આ પ્રોટેક્શન વોલ તૂટી હતી. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઓઝત નદી 2 કાંઠે વહેતી થઈ છે. નદીમાં પૂર આવતા પ્રોટેક્શન વોલ તૂટી ગઈ હતી. આ પ્રોટેક્શન વોલ તૂટતા ખેડૂતોની હજારો વીઘા જમીનમાં ધોવાણ થઈ ગયું. ખેડૂતોએ ફેર વાવણી કરવી પડે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ. જમીનનું ધોવાણ થતાં ટૂંકા ગાળામાં ફેર વાવેતર થઈ શકે એવી પણ શક્યતા નથી. મગફળીનું મોટા પાયે વાવેતર બામણાસા ગામના ખેડૂતોએ કર્યું છે. ઓઝત નદી ઊંડી કરવાની ખેડૂતોની માંગ છે. અમરેલીમાં ધારી ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદના અહેવાલ છે. ધારી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, છતડિયા, મોરજર, જર, હુડલી સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. ખેડૂત વર્ગમાં રાહત થઈ છે. તો ભાવનગર જિલ્લાના અલંગ, ત્રાપજ સહિતના વિસ્તારોમાં મોડી સાંજના સમયે વરસાદ શરૂ થયો. જિલ્લાના ત્રાપજ સહિત વિવિધ વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ત્રાપજના વિવિધ વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. તો તાપીના છેવાડાના નિઝર તાલુકામાં 4 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ખેતરોમાંથી બહાર પાણી વહેતું થયું હતું. તો બીજી તરફ નદી નાળાઓ પણ છલકાઈ જતા નિઝર ગામમાં પોલીસ લાઇનની આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ ગયો. અમુક ઘરના ઓટલા સુધી પાણી ભરાઈ ગયું હતું. તો સંઘ પ્રદેશ દમણમાં ધોધમાર વરસાદ, 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ખારીવાડ વિસ્તારના રસ્તા પાણી થઈ ગયા. વાહન ચાલકો અને રાહદારીઓ પણ પરેશાન થયા હતા. તો ગીર ગઢડામાં છેલ્લા 3 કલાકથી અવિરત મેઘમહેર થઈ રહી છે. વહેલી સવારે 6 થી 8 સુધીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. તો હાલ પણ ધોધમાર વરસાદ ચાલુ છે. ગીર ગઢડાની ગલીઓમાં નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા હતા. સવારે 6 થી 8 સુધીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર ગઢડાના મોટા ભાગના ગામોમાં અવિરત વરસાદ થઈ રહ્યો છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. નદીઓ ગાંડીતુર બની છે અને રહેણાંક વિસ્તારો અને ગલીઓમાં પણ જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે હિમાચલ પ્રદેશના સીએમ સુખવિન્દરસિંહ સુક્કુ. हम एक